નમસ્કાર મિત્રો. બીકે એનએમયુ પીસીએ એનઈપી સેમ 1 ના સિલેબસ મુજબ આપણે સી કેરેક્ટર સેટ પહોંચ્યા છીએ. તો સી કેરેક્ટર સેટ એટલે શું થાય? તમે વિચારો, કોઈ પણ લેંગ્વેજ તમે શીખા હશો તો સૌથી પહેલાં તેનો કક્કો શીખા હશો. ઇંગ્લિશ શીખા હશો તો તેમાં તેના આલ્ફાબેટ શીખા હશો કે એબીસીડી સ્વર છે, વ્યંજન છે, એવું બધું શીખા હશો. તો સી પણ એક લેંગ્વેજ છે, તો એનો પણ કક્કો હશે, એના પણ આલ્ફાબેટ્સ હશે. એની અંદર તમે ક્યાં ક્યાં કેરેક્ટર યુઝ કરી શકો, ક્યાં ક્યાં કેરેક્ટરનો યુઝ કરી વર્ડ બનાવી શકો, એવું બધું કયા ટોપિકમાં આવે છે? કેરેક્ટર સેટમાં. આ થઈ એની સાવ દેશીમાં દેશી ભાષા. તો કોઈ પણ પ્રોગ્રામ લખવા માટે તમારે કંઈક ટાઈપ તો કરવું પડશે ને. તો જે કીબોર્ડમાં જેટલી પણ કી છે એ બધું કેમાં આવશે? કેરેક્ટર સેટમાં. પણ એ બધાના અલગ અલગ ગ્રુપ બનાવેલા છે. જેમ કે આલ્ફાબેટ્સ, તો આલ્ફાબેટ્સમાં કોણ આવે? એ ટુ ઝેડ, જે કેપિટલમાં એ ટુ ઝેડ હશે અને સ્મોલમાં પણ હોઈ શકે. એ બંને વસ્તુ કમ્પ્યુટર માટે અલગ છે. કેપિટલ ઝેડ અને સ્મોલ ઝેડ બંને અલગ છે. ધેન છે ડિજિટ. ડિજિટમાં કોણ આવશે? 0 to 9. ઓકે. સ્પેશિયલ કેરેક્ટરમાં કોણ આવશે? તો કે જેમ કે @ સાઇન, $, પર્સન્ટેજ, એમ્પરસન, આ બધા સ્પેશિયલ કેરેક્ટરમાં આવશે. અને વ્હાઇટ સ્પેસ, તો વ્હાઇટ સ્પેસ છે શું છે? વન ટાઈપ ઓફ મિસ્ટર ઇન્ડિયા જેવું છે. તમે જ્યાં સ્પેસ દબાવો છો એની પણ સી લેંગ્વેજમાં સોરી, એની પણ સી લેંગ્વેજમાં કંઈક ને કંઈક વેલ્યુ છે. એવું નથી, દેખાતું નથી, પણ એ છે ખરી. ઓકે. તો વન બાય વન આપણે એને ફરીથી જોઈ લઈએ. તો આલ્ફાબેટ્સમાં શું આવશે? એ ટુ ઝેડ કેપિટલમાં, એ ટુ ઝેડ સ્મોલમાં. હવે તમને અહીંયા એક વિચાર આવશે કે આલ્ફાબેટ્સ એ છે, એની બાજુમાં 65 લખ્યા છે, અહીંયા સ્મોલ એ છે, ત્યાં 97 લખેલા છે. તો તમારું જે કીબોર્ડ છે, એમાં જેટલા પણ બટન છે, એ બટન ઉપર જે પ્રિન્ટેડ વસ્તુ છે એની કંઈક ને કંઈક આસ્કી વેલ્યુ છે. કોઈ એને આસ્કી બોલે છે, કોઈ એને એઝકી બોલે છે, તમારે જે બોલવું હોય તો એઝકીનો ફૂલ ફોર્મ થાય છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. હવે આ શું બોલા છે? તો આ શું છે? ઓકે. કમ્પ્યુટર છે એ આલ્ફાબેટ એને સમજતો નથી, એ તો 0 1માં જ સમજે છે બધું. તો એને મારે કંઈક એવું કરવું પડશે કે એ સાથે કંઈક એ કરવું પડશે કે કમ્પ્યુટર એ સમજી શકે. ઓકે. તો શું વિચાર્યું કે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જમાં એક એવું ટેબલ બનાવ્યું કે જેનાથી કોઈ પણ કેરેક્ટરને, એમાં ડિજિટ પણ આવી જાય, આલ્ફાબેટ્સ પણ આવી જાય, વ્હાઇટ સ્પેસ પણ આવી જાય, સ્પેશિયલ કેરેક્ટર પણ આવી જાય, એને એક યુનિક નંબર આપી દો. એ નંબર હશે ડેસિમલમાં. એ ડેસિમલનું બાઇનરી કાઢવું સહેલું છે. ડાયરેક્ટ એબીસીડીનું બાઇનરી બનાવવું થોડુંક અઘરું થઈ જાય. અઘરું નહીં, પોસિબલ જ ન થાય. જો તમને બાઇનરી ટુ ડેસિમલ અને ડેસિમલ ટુ બાઇનરી નથી આવડતું તો ઉપર અહીંયા આઈ બટનમાં સજેશનમાં વિડીયો આવશે, ત્યાં જોઈ લેજો. ઓકે. તો સાયન્ટિસ્ટે શું વિચાર્યું કે આપણે એક કામ કરી, જેટલા પણ કેરેક્ટર છે કીબોર્ડમાં એને એક યુનિક નંબર આપી દઈએ. તો કેપિટલ એની પાસે કોણ પહોંચ્યું? 65. પછી 65ના બાઇનરી કરવા સહેલા થઈ જાય. 65ના બાઇનરી શું થાય? 1 1 2 3 4 5 ને 1. તો આ 65ના બાઇનરી છે. તો જ્યારે પણ તમે એ ટાઈપ કરો તો ઇન્ટરનલી કમ્પ્યુટરમાં 65 આસ્કી કોડ મળે અને 65ને બાઇનરીમાં કન્વર્ટ કરી નાખે. પછી એનું રિવર્સ પ્રિન્ટ કરી, જ્યારે કે અત્યારે હું કીબોર્ડમાં કેપિટલ એ પ્રેસ કર્યો તો મારા કીબોર્ડમાંથી શું ગયો? એ ગયો. કમ્પ્યુટરમાં પહોંચ્યું, આસ્કી કોડે એને બાઇનરીમાં કન્વર્ટ કર્યો અને મશીને એને બાઇનરી કોડ રીડ કર્યો. પછી મશીને શું કર્યું? ડિસ્પ્લેમાં એ મેસેજ પહોંચાડવાનો છે આ મોનિટર ઉપર, તો એનું રિવર્સ પ્રોસેસ કરી, એટલે મને પાછો એ અહીંયા ડિસ્પ્લે થાય છે. ઓકે. આઈ હોપ તમને કંઈક સમજાય છે આલ્ફાબેટ્સમાં શું કામ કરે છે અને આસ્કી વેલ્યુ કઈ રીતે કામ કરે છે. તો આસ્કી વેલ્યુ બનાવી કોને? તો કે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટે એક મેથડ બનાવી કે ભાઈ આપણે આવો એક કોડ બનાવી લઈ જેથી બધા કેરેક્ટરને આઈડેન્ટિફાઈ કમ્પ્યુટર ઇઝીલી કરી શકે. તો મોસ્ટ ફેમસ છે કેપિટલ એ માટે જે 65 અને સ્મોલ એ માટે છે 97. એવી રીતે તમે આગળ જતા જાઓ તો ઝેડનું છે 90, 1 બાય 1 પ્લસ કરતું જવાનું. મતલબ કેપિટલ એનું 65 છે તો બીનું 66 હોય, એવી રીતના સ્મોલ બીનું 98 હોય.
બરાબર. એ રીતે નંબર યાદ રાખવા. આવું કોઈ વધારે પૂછાય નહીં. કેપિટલ એ, કેપિટલ ઝેડ અને સ્મોલ ઝેડનું યાદ રાખી લે. પછી આ એક નેક્સ્ટ છે આપણી પાસે ડિજિટ 0 to 9. તો જે આપણે ડેસિમલ નંબર યુઝ કરી છે 0, એને આસ્કી કોડમાં કહેવાય છે 48. બરાબર. ડાયરેક્ટ આપણે હું 0 પ્રેસ કરું છું તો ડાયરેક્ટ 0 નથી પ્રેસ થતો. બરાબર. એને આસ્કીમાં કન્વર્ટ થાય છે ને ધેન એ પ્રિન્ટ થાય છે, કન્વર્ટ થાય છે બાઇનરીમાં. પછી આપણે વ્યવસ્થિત કોમ્પ્યુટર સમજે છે ને આપણે પણ સમજાવી શકીએ. તો 0નું યાદ રાખવાનું 48, 9નું 57. 0નું યાદ હોય તો 9 ઓટોમેટિક આપણે 0માં 9 નંબર એડ કરી નાખો એટલે 57 આવી જાય. ત્યારબાદ છે સ્પેશિયલ કેરેક્ટર. તો દરેક જેટલા પણ સ્પેશિયલ કેરેક્ટર છે કીબોર્ડમાં એ બધા તમે યુઝ કરી શકશો. અને જે પણ યુઝ કરો છો, જેમ કે પ્લસનું છે 43, અંડરસ્કોર છે 95, માઇનસ છે 45, ડિવાઇડ છે 47, પેરેન્થિસિસ 40, પેરેન્થિસિસ ક્લોઝ 41, એમ્પરસન 38, આ બધા કંઈક ને કંઈક ગ્રેટર દેન 62, આ બધા કંઈક ને કંઈક સ્પેશિયલ કેરેક્ટર છે અને એની કોઈને કોઈ આસ્કી વેલ્યુ તો છે. આસ્કી બોલો કે એઝકી બોલો, એઝ યુ વિશ. ત્યારબાદ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે અને બહુ ઓલ્ડ છે, વ્હાઇટ સ્પેસ. જે મેં કીધું કે ભાઈ દેખાતા નથી પણ છે. આને આપણે થોડુંક પ્રેક્ટિકલમાં પણ જોવું પડશે, સમજાવવું પડશે તમને. ઓકે, વ્હાઇટ સ્પેસ છે જેમ મેં કીધું તે મિસ્ટર ઇન્ડિયા ટાઈપ છે. થોડુંક એનું પ્રેક્ટિકલ જોવું ખૂબ જ અગત્યનું છે. આ બધા જેટલા વ્હાઇટ સ્પેસ તમને દેખાય છે, /BTVRFN/ સિંગલ કોટ, ડબલ કોટ, ક્વેશ્ચન માર્ક્સ, નલ, એ બધા પ્રેક્ટિકલ જોશું આપણે. તો તમને એનો આઉટપુટ જોઈને તમને એનો આઈડિયા વધારે આવશે. નામથી ખબર પડશે બટ એકચ્યુઅલમાં એનું યુઝ શું છે એ ખબર નહીં પડે. તો આના માટે આપણે એક ડેડિકેટેડ વિડીયો બનાવશું. તો ત્યાં સુધી એનો રાહ જોશો અને ફરીથી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. सी लैंग्वेज बनाने वाले काहे को सी लैंग्वेज बनाई तूने, काहे को सी लैंग्वेज बनाई.